નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું જેપી વિદ્યાપીઠમાં. અને આજે તમારું મેથ્સનું જે પેપર હતું એ બહુ જ સરળ હતું અને તમારું પેપર ખૂબ સરસ ગયું હશે એવી હું આશા રાખું છું. અને આપણે આજે એનું સેક્શન એનું સોલ્યુશન ફટાફટ આપણે જોઈ લઈએ. સૌથી પ્રથમ પ્રશ્નમાં તમને સફેદ લાકડી અને બ્લેક લાકડી બંને લાકડીઓ આપી હતી. બંનેનો સરવાળો 22 સેમી આપેલો હતો અને બંનેની બાદબાકી 5 સેમી આપેલી હતી. બે સમીકરણો બનાવી અને એને સોલ્વ કરીએ તો જવાબ આવે છે ઓપ્શન બી 13.5. આગળનો બીજો પ્રશ્ન જોઈએ. એકચ્યુઅલીમાં એક વધારાનો પ્રશ્ન આપેલો છે દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે, એનો પણ જવાબ જોઈ લઈએ. એમાં જવાબ આવશે ઓપ્શન સી. આગળનો બીજો પ્રશ્ન, દ્વિઘાત સમીકરણ આપેલું છે, એનો તમે ઉકેલ મેળવશો તો એક્સની કિંમત આવશે 1 અને એની કિંમત અહીંયા તમે મૂકશો તો બીજા નંબરનામાં જવાબ આવશે ઓપ્શન સી 2. આગળનો ત્રીજો પ્રશ્ન, સમાંતર શ્રેણીમાં ડીની કિંમત તમને આપેલી છે, એ 7ની કિંમત આપેલી છે અને પહેલું પદ શોધવાનું છે. બહુ જ સરળ છે. ત્રીજામાં જવાબ આવશે ઓપ્શન ડી 28. આગળનો ચોથો પ્રશ્ન જોઈએ. ચોથા પ્રશ્નમાં સિમ્પલ તમને અંતરસૂત્ર વાપરવાનું હતું અને જવાબ આવશે ચોથામાં ઓપ્શન બી 5 એકમ. આગળનો પાંચમો પ્રશ્ન જોઈએ. એમાં સાઇન સ્ક્વેર થીટા તમને આપેલું છે. સ્ક્વેર પેલી બાદ જાય તો સ્ક્વેર રૂટ બની જાય. થીટાની કિંમત તમને 45 મળી જાય અને 45ની કિંમત તમે અહીંયા મૂકો તો પાંચમામાં જવાબ આવશે ઓપ્શન ડી 1. આગળ છઠ્ઠો પ્રશ્ન જોઈએ. તો છઠ્ઠા પ્રશ્નમાં તમને મધ્યક અને મધ્યસ્થ આપેલું છે અને બહુલક શોધવાનો છે. બહુલકનું સૂત્ર મૂકી દેવાનું. પ્રશ્ન જોઈએ. 7મા નંબરના પ્રશ્નમાં તમને x અને y બંનેની વેલ્યુ 3 મળી જાય એટલે 3માંથી 3 માઇનસ કરીએ તો જવાબ આવશે 0. 8મા નંબરનો પ્રશ્ન જોઈએ. એમાં તમને આપેલું છે એક બહુપદી અને બહુપદીના શૂન્યો તમને આપેલા છે આલ્ફા અને બીટાની જગ્યાએ a અને b આપેલા છે. તો શૂન્યનો ગુણાકાર હોય c/a અને c તમને કેટલો આપેલો છે 5 એટલે જવાબ આવશે 5. આગળ 9મા નંબરનો પ્રશ્ન, સમતોલ પાસાને એકવાર ઉછાળીએ, એક જ વાર ઉછાળવાનો છે તો કુલ પરિણામોની સંખ્યા કેટલી હોય તો જવાબ આવશે 6. 10મા નંબરનો પ્રશ્ન, sin 30ની તમારે કિંમત મૂકવાની છે. 10મામાં જવાબ આવશે 1/2. આગળનો 11મો પ્રશ્ન જોઈએ. વર્તુળની અંદરના બિંદુમાંથી વર્તુળને ખાલી જગ્યા સ્પર્શકો દોરી શકાય, એક પણ સ્પર્શક દોરી શકાય નહીં, એટલા માટે જવાબ આવશે 0. 12મા નંબરનો પ્રશ્ન, બહુ બધી સંખ્યાઓ આપેલી છે અને એનો બહુલક શોધવાનો છે. બહુલક એટલે કે જે સૌથી વધારે વાર રિપીટ થતી હોય, તો જે સંખ્યા છે 3 એ 3 વાર રિપીટ થાય છે, એટલા માટે જવાબ આવશે 3. આગળનો 13મા નંબરનો પ્રશ્ન, √2 એ અસમય સંખ્યા છે, જે ખરું છે, તો 13મામાં આવશે ખરું. 14મા નંબરનું, 12, 15 અને 21નો ગુસા 1 છે, 1 છે નહીં, ગુસા કેટલો આવશે 3. 15મા નંબરનું, √3x + 5 એ સુરેખ બહુપદી છે. સુરેખ બહુપદીનું સૂત્ર છે ax + b અને એ જ ફોર્મેટમાં આ લખેલું છે, એટલા માટે 15માં સાચું આવશે. 16મા નંબરનું જોઈએ. 16મા નંબરનું તો બહુ જ સરળ છે. ઘટના ઈની સંભાવના અને ઈ નહીંની સંભાવનાનો સરવાળો 1 થાય, જે ખરું છે. આગળ 17મા નંબરનો પ્રશ્ન જોઈએ. તો 17મા નંબરના પ્રશ્નમાં તમને એમ પૂછેલું છે કે શું આ સમાંતર શ્રેણી છે કે નહીં, તો આ સમાંતર શ્રેણી નથી, કારણ કે બધા જ તફાવતો સરખા છે નહીં. 18મા નંબરનો, વર્તુળને કેટલા સ્પર્શકો હોય છે, તો વર્તુળને અસંખ્ય સ્પર્શકો હોય છે. 19મા નંબરના પ્રશ્નમાં તમને P of A આપેલું છે અને P of A શોધવાનું છે. એકમાંથી માઇનસ કરી નાખો એટલે જવાબ આવે 0.35. 20મા નંબરનું, આપેલી આવૃત્તિ વિતરણમાંથી બહુલક વર્ગ શોધો, તો જે સૌથી વધારે વાર હોય એટલે કે 8 વાર હોય એવો બહુલક વર્ગ કયો છે, તો 3 થી 5. જવાબમાં તમારે ખાલી આટલું જ લખવાનું હતું, 3 થી 5. આગળ 21મા નંબરનું, આમાં તો તમને ખાલી સૂત્ર જ પૂછતા હોય છે. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, 21મામાં જવાબ આવશે ઓપ્શન સી. અને શંકુનું ઘનફળ 1/3 πr²h, ઓપ્શન એ. ચલો આગળ 23મા નંબરનું, r ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ હોય છે 2πr અને થીટા ખૂણાવાળા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તો એ હોય છે πr²θ/360. હવેની નેક્સ્ટ પરીક્ષા તમારી છે એસએસની અને એસએસમાં સેક્શન એ માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જવાબો સહિત જો તમારે જોતા હોય તો નીચે તમને મારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે જેપી વિદ્યાપીઠ કરીને, તેને તમે જોડાઈ જાઓ અને એની અંદર તમને પીડીએફ મળી જશે કે જેમાંથી પ્રશ્નો આવવાની સંભાવના ખૂબ વધારે છે. તો તમારી આવતી એસએસની પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક.